રાજકોટમાં લોકલ ટ્રેનની પૂરતી કનેક્ટિવિટીના કારણે અપડાઉન કરનારા સહિત હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં અહીં અન્ય ડિવિઝન કરતાં ઓછી ટ્રેનો દોડે છે. રાજકોટથી વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ અને અમદાવાદ તરફ જવા માટે ટ્રેનોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આંકડાકીય સરખામણી કરીએ તો અમદાવાદથી વડોદરા વચ્ચે 152 અને અમદાવાદથી સુરત વચ્ચે 117 ટ્રેનો દોડે છે, જ્યારે તેની સામે રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે 116 કિલોમીટરના અંતરમાં માત્ર 46 ટ્રેનો જ ઉપલબ્ધ છે. રેલવે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં હજુ સુધી કોઈ નવી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટથી થાન વચ્ચે 500 ત્યાં વડોદરા ટોટલ ગણો એટલે 1000 થી 1100 લોકો છે. વિદ્યાર્થીઓ ગણો કે નોકરિયાતો કે ધંધાર્થીઓ, બધા 1000 થી 1200 જણા લોકો ડેલી અપડાઉન કરે છે. ડિવિઝન છે રાજકોટ છે, નાના અમુક ડિવિઝન છે, એ બધા લોકલ ટ્રેનોની સગવડ આપી છે. ભાવનગર થી બોટાદ ગણો કે ધોળકા ગણો, બધે 20-20, 25-25 ટ્રેનો લોકલ ટ્રેનો છે. એથી તો રાજકોટ આપણું મોટું છે, રાજકોટ રેલવે ડિવિઝન, તો એને કેમ બેડ લોકલ ટ્રેન એમ